બાલ મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 1 વિષય ગણિત પાઠ 8 21 થી 50 સુધીની સંખ્યાનો વિડિયો ભાગ 3નો અભ્યાસ કરીશું। પાના નંબર 106 ઉપર આપણે આગળ પાના નંબર 104 પર અને 105 પર ભણી ગયા। હવે જોઈએ 106 પર। અહીં છે ખાલી જગ્યાઓ પૂરો એવું કીધું છે, બરાબર। તો આપણે સમજ્યા બધી સંખ્યાઓ અને એકમ દશકના અંકો પણ જોયા। તો હવે અહીં દશકના સ્થાન પર અને એકમના સ્થાન પર કેટલી સંખ્યા છે અને તેના ઉપરથી કઈ સંખ્યા બને છે તે આપણે જોઈશું। અહીં એકમના સ્થાન ઉપર 1 છે। અહીં 10 દિવાસળીના 10નું એક જૂથ, બરાબર, એ રીતે આપેલું છે એટલે એક દશક, અને 2 જૂથ છે એટલે અહીં 2 દશક આપેલા છે। 2 દશક છે અને એક એકમ છે, તો એની સંખ્યા કઈ બનશે? 21। 2 દશકના સ્થાન ઉપર 2 છે અને એકમના સ્થાન ઉપર 1 છે એટલે એ સંખ્યા છે 21। હવે જોઈએ નીચે બીજું। અહીં એકમના સ્થાન ઉપર 2 દિવાસળી છે એટલે 2 અંક છે, અને દશકના સ્થાન ઉપર પણ 2 છે એટલે એ સંખ્યા થશે 22। દશકના સ્થાન ઉપર 2 અને એકમના સ્થાન ઉપર પણ 2। દશકના સ્થાન ઉપર હવે ત્રીજું જોઈએ। અહીં છે એકમના સ્થાન ઉપર 3 એકમ એવી રીતે લખેલા છે, પણ ત્યાં દિવાસળી દોરેલી નથી, અને એ સંખ્યા પણ આપણને આપી દીધી છે 23 છે। 22 પછી શું આવે? 23। તો દશકના સ્થાન ઉપર અહીંયા 10-10ના દિવાસળીના એવા 2 જૂથ આપેલા છે એટલે આપણે અહીં દોરી દઈશું 3 દિવાસળી। આ રીતે 3 લીટી દોરી દેવાની। હવે જોઈએ ચોથું। દશકના સ્થાન ઉપર 2 10-10ના દિવાસળીના જૂથ આપેલા છે, અને એકમના સ્થાન ઉપર છૂટી 4 દિવાસળી આપેલી છે, બરાબર। એકમના સ્થાન ઉપર 4 છે, તો અહીં આપણે ગોળ જે કરેલું છે તેમાં તે સંખ્યા બનાવીને લખવાની છે। એટલે દશકના સ્થાન ઉપર 2 અને એકમના સ્થાન ઉપર 4, અને આમ પણ આપણે લાઈનમાં એકડા જોઈએ તો બગડે એકડે 21, પછી 2 બગડા 22, પછી 2 બગડે 3 બગડે 23। તો હવે આ સંખ્યા કઈ બનશે? તો અહીંયા બનશે બગડે ચોગડે 24। તો તમારે ગોળ ખાનામાં 24 લખવાના છે। હવે છે દશકના સ્થાન ઉપર 2 10-10ના જૂથ આપેલા છે, અને એકમના સ્થાન ઉપર 5 દિવાસળીઓ છૂટી મૂકેલી છે, બરાબર। તો અહીં પણ 5 દિવાસળી દોરેલી છે, અને દિવાસળીના 10-10ના 2 જૂથ આપેલા છે, તો 24 પછીની સંખ્યા કઈ આવે? 25। બગડે 5 25, અને આમ પણ એ સંખ્યા દશકના સ્થાન ઉપર 2 અને એકમના સ્થાન ઉપર 5 એ રીતે બનશે। હવે 25 પછીની સંખ્યા કઈ આવે બાલ મિત્રો? 26, બરાબર। આખી લાઈનમાં જ આપેલા છે। તો હવે દશકના સ્થાન ઉપર 2 10-10ના જૂથ આપેલા છે, અને એકમના સ્થાન ઉપર 6 એકમ એવી રીતે લખેલું છે, પણ ત્યાં દિવાસળીઓ દોરેલી નથી, તો આપણે ત્યાં 6 લીટી કરી દઈશું આ રીતે। અને અહીંયા ગોળમાં પણ લખી દઈશું કે બગડે છગડે 26। હવે જોઈએ નીચે 7મું। દશકના સ્થાન ઉપર 2 10-10ના જૂથ આપેલા દેખાય છે, બરાબર। અને એકમના સ્થાન ઉપર 7 એકમ એવી રીતે લખેલું છે, પણ ત્યાં 7 દોરેલા નથી, તો ત્યાં 7 એકમમાં 7 દિવાસળી દોરેલી નથી, અને 7 એકમ લખેલા છે, તેથી આપણે ત્યાં કેટલી દિવાસળી દોરવી પડશે? 7। તો આપણે દોરી દઈએ।
બરાબર, આ રીતે. અને ત્યાં ગોળમાં સંખ્યા કઈ લખેલી છે? બગડે 7 27. એટલે એકમના સ્થાન ઉપર 7 અને દશકના સ્થાન ઉપર 2, એટલે બગડે 7 27 થશે. હવે જોઈએ દશકના સ્થાન ઉપર 2 10 10ના જૂથ આપેલા છે. 10 ને 10 કેટલા થશે? 20 થશે. 2 વખત 10 10 એટલે 20, બરાબર. અને ઉપરથી જે સંખ્યા હોય તે એકમના સ્થાન ઉપરના અંક હશે. અહીંયા 8 એકમ એમ લખેલું છે. 8 એકમ એવી રીતે લખેલું છે. તો ત્યાં 8 એકમના સ્થાન ઉપર 8 દિવાસળી દોરી દઈશું. બરાબર, આ રીતે. અને અહીંયા સંખ્યા પણ આપેલી છે. બગડે 8 28, બરાબર. 20 10 10ના 2 જૂથ એટલે 20, અને આ ઉપરની 8 આ છૂટી દિવાસળી એટલે 20 ને 8 28, એ રીતે થશે. હવે જોઈએ છેલ્લું. દશકના સ્થાન ઉપર 2 10 10ના જૂથ છે અને એકમના સ્થાન ઉપર આ 9 એકમ એવી રીતે લખેલું છે અને છૂટી 9 દિવાસળીઓ પણ છે, બરાબર. અને સંખ્યા છે એકમના સ્થાન ઉપર 9 અને દશકના સ્થાન ઉપર 2, એટલે બગડે 9 29. દશકના સ્થાન ઉપર 2 10 10ના દિવાસળી અને એકમના સ્થાન ઉપર 1, તો ત્રગડે મીંડે 30. કેમ કે 10 ને 10 તો આ 2 થશે એટલે 10 ને 10 તો 20, અને અહીંયા પણ 10 ત્રીજા 10 થશે એટલે શું થશે? 30 થશે. આ 20ની અંદર બીજા 10 ઉમેરાય તો 10 ને 10 20, અને 20 ને 10 30, એટલી સંખ્યા કઈ મળી આપણને? 30. હવે જોઈએ બાજુની લાઈન ઉપર. ત્યાં હવે 31 થી 40 સુધીની સંખ્યાની લાઈન આપેલી છે, તે આપણે શીખીશું. હવે જોઈએ અહીંયા 30 છે, બરાબર. તો 30 માટે 3 10 10ના જૂથ હોવા જોઈએ આપણી પાસે. અહીંયા 20 હતી અને 20 પછીની એની ઉપરની જે સંખ્યા હોય એટલે કે 21 22 એ રીતે, તો ત્યાં 2 10 10ના જૂથ હતા. હવે અહીંયા 3 10 10ના જૂથ હશે. તો 10 ને 10 20, 20 ને 10 30 થઈ ગયા. હવે એકમના સ્થાન ઉપર અહીં લખેલું છે 1 એકમ, અને ત્યાં 1 દિવાસળી દોરેલી છે, અને સંખ્યા લખેલી છે 3 દશકના સ્થાન ઉપર 3 એટલે પહેલાં, અને એકમના સ્થાન ઉપર 1 પછી, એટલે ત્રગડે એકડે 31. હવે અહીં 10 10ના 3 આ રીતે જૂથ તમારે દોરી દેવાના છે અહીંયા. અને એકમના સ્થાન ઉપર 2 એકમ એવી રીતે લખેલું છે, અને છૂટી 2 દિવાસળીઓ દોરેલી છે. તો દશકના સ્થાન ઉપર 3 અને એકમના સ્થાન ઉપર 2, ત્રગડે બગડે 32. આમ પણ 31 પછી શું આવે? અહીં 32 આવે. હવે દશકના સ્થાન ઉપર 3 10 10ના જૂથ છે, બરાબર. તો 10 20 અને 30 તો થશે, અને અહીંયા શું લખ્યું છે? 3 એકમ, એટલે એકમના સ્થાન ઉપર 3 છૂટી દિવાસળી દોરવાની રહેશે. તો અહીંયા એ 3 દિવાસળી દોરી દઈએ. તો એ દશકના સ્થાન ઉપર 3 અને એકમના સ્થાન ઉપર પણ 3, તો 2 તગડા શું થશે? 33. હવે જોઈએ ચોથું. દશકના સ્થાન ઉપર 3 10 10ના જૂથ, અને એકમના સ્થાન ઉપર લખ્યું છે 4 એકમ, અને 4 દિવાસળીઓ દોરેલી છે. તો ત્રગડે ચોગડે શું થશે? 34 થશે. હવે જોઈએ 34 પછીની સંખ્યા કઈ આવે? 35 આવે. પણ તોય આપણે દશકના સ્થાન ઉપર 3 દશક લખેલું છે, પણ ત્યાં 3 દશક દોરેલા નથી. તો અહીંયા 10 10ના 3 જૂથ એ રીતે અહીં દિવાસળી તમારે દોરવાની છે.
5 એકમ એવી રીતે લખેલું છે અને ત્યાં આગળ 5 છૂટી દિવાસળી પણ દોરેલી છે. એટલે કે બાળમિત્રો અહીં 3 દશક અને 5 એકમ. બરાબર, એ રીતે થશે. એટલે રગડે પાચડે 35. અહીં 3 દશક છે અને 3 10 10ના જૂથ છે અને અહીં લખેલું છે કે 6 એકમ. પણ 6 એકમ છે અને ત્યાં 6 દિવાસળી દોરેલી નથી, તો ત્યાં આ રીતે દોરી દઈશું. તેને ગોળમાં લખેલું છે 3 દશક અને 6 એકમ, એટલે રગડે છગડે 36. હવે નીચે 3 દશક દોરેલા છે અને 7 એકમ એવી રીતે લખેલું છે અને 7 છૂટી દિવાસળીઓ પણ છે. દશકના સ્થાને 3 અને એકમના સ્થાને 7, એટલે રગડે સાતડે શું થશે? 37. હવે અહીં 3 દશક લખેલું છે અને 3 10 10ના જૂથ છે અને 8 એકમ. અને એકમના સ્થાન ઉપર શું છે બાળમિત્રો? 8 એકમ. રગડે આઠડે 38. બરાબર. હવે 3 દશક છે અને 9 એકમ લખેલા છે, પણ 9 ત્યાં એકમ દોરેલા નથી, તો અહીં છૂટી 9 દિવાસળી દોરી દઈશું. રગડે નવડે 39. બરાબર. એકમ દશકના સ્થાન ઉપર 3 અને એકમના સ્થાન ઉપર 9, એટલે રગડે નવડે શું થશે? 39. હવે છેલ્લું છે 39 પછી શું આવે? 40. તો દશકના સ્થાન ઉપર 3 દશક, એટલે 10 10ના 3 જૂથ. 10 એટલે દશક. બરાબર. કોઈ 10 થી બનતી સંખ્યા હોય ને, 10 10 એ દશક કહેવાય. તો અહીં 1 દશક એકમના સ્થાન ઉપર 1 દશક છે, કેમ કે અહીં 30 તો છે જ તે. બરાબર. 3 દશક એટલે અહીં 30 સંખ્યા તો છે જ અને ઉપરથી બીજી 40 કરવાની છે ને, એટલે એની અંદર હજી 1 દશક ઉમેરીએ તો જ 40 થાય ને. એટલે અહીં આ 9 દિવાસળી પછી અહીંયા કેટલી દિવાસળી આવે? એકમના સ્થાન ઉપર 10 દિવાસળી આવે. એટલે 1 દશક અહીંયા છે, 3 દશક અહીંયા છે, એટલે 3 ને 10, 30 ને 10 કેટલા થશે? 40. એ રીતે બાળમિત્રો આપણે અહીં 21 થી 40 સુધીની સંખ્યાઓ એકમ દશક વિશે અભ્યાસ કર્યો. આગળનું આપણે આવતા વિડીયોમાં ભણીશું. નમસ્તે.